નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। શિનોરના ટિંગલુદ ગામે તળાવમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત। કરજણ ફાયર વિભાગે આધુનિક સેન્સરની મદદથી મૃતદેહ બહાર કાઢ્યો। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ટિંગલુદ ગામે તળાવમાં એક વ્યક્તિ ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી છે। આ ઘટનામાં ગામના રહેવાસી રાજેશભાઈ પરસોત્તમભાઈ વસાવા ઉંમર આશરે 55 વર્ષનું કરુણ મોત નીપજ્યું છે। ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। તળાવના ઊંડા પાણીમાં લાપતા થયેલા વ્યક્તિની શોધખોળ માટે ફાયર વિભાગે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કર્યો હતો। સરકાર દ્વારા તાજેતરમાં પૂરા પાડવામાં આવેલા આધુનિક બોડી સેન્સર ડિટેક્ટર અને બોટની મદદથી ભારે જહેમત બાદ રાજેશભાઈનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો। ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢી ગામના સરપંચ તથા મૃતકના પરિવારજનોને સોંપ્યો હતો। આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર ટિંગલોદ ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। પરિવારના મોભીના અકાળે અવસાનથી વસાવા પરિવાર પર આભ તૂટી પડ્યું છે। 29ના રોજ રાત્રિ દરમિયાન લગભગ 8:30-9 વાગ્યાની આશરે અમારા ફાયર કંટ્રોલ રૂમમાં 112 દ્વારા અમને એક કોલ આપવામાં આવ્યો હતો કે તાલુકો સિનોર ગામ કિંગલોદના ગામના તળાવની અંદર એક વ્યક્તિ અગમ્ય કારણસર ડૂબી ગયેલ છે તેવું અમને કોલ આપવામાં આવેલો હતો। રાત્રે અમે ઘટના સ્થળ પર જઈને તપાસ કરતાં વધુ અંધારાના કારણે શોધખોળ અમે કાલે વિલંબ પડતા અમે કાલે બંધ રાખી હતી, પરંતુ આજે સવારે વહેલી સવારે શોધખોળ કરતાં અમે અને અમારી ટીમ બોટ સાથે શોધખોળ કરતાં તળાવની અંદર 2 કલાકની ભારે જહેમત બાદ તથા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ AI મશીન દ્વારા અમે એને સર્ચ કરતાં અમને એક અજાણ્યા વ્યક્તિનો ડેડ બોડી તળાવમાંથી મળી આવેલ છે અને એ ડેડ બોડી અમે એમના પરિવારને પોલીસની સમક્ષ અમે એમને સપરત કરેલ છે। મારું નામ સંદીપ સાધુ, કરજણ ફાયર ડિપાર્ટમેન્ટ।